આગામી 3 જાન્યુઆરી રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ કાશી રાઘવ. ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર નવા પ્રકારની સ્ટોરી અને પ્લોટ સાથે ફિલ્મો બનાવતા થયા છે, જેના કારણે ગુજરાતી ફિલ્મોમાં નવા વિષયો પર 2024માં ઘણી બધી ફિલ્મો બની અને દર્શકોને પણ તેને પ્રેમ આપ્યો છે. 3 જાન્યુઆરી 2025માં નવી સ્ટોરી સાથે ગુજરાતી ફિલ્મ કાશી રાઘવ રિલીઝ થવા જઈ રહી છે, જેના ડાયરેક્ટર અને કાસ્ટ ભાવનગર ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. કલકત્તા, બનારસ અને ગુજરાત મળીને 28 જેટલી જુદી જગ્યાએ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મની મુખ્ય ભૂમિકામાં જયેશ મોરે તેમજ દીક્ષા જોશી, પીહુ ગઢવી તેમજ શાહુદ ગોસ્વામી છે, જ્યારે ફિલ્મના ડાયરેક્ટર ધ્રુવ ગોસ્વામી છે. બોલિવૂડના નામી સિંગર રેખા ભારદ્વાજ દ્વારા પહેલીવાર ગુજરાતી ફિલ્મ માટે પ્લેબેક આપવામાં આવ્યું હતું, તેમજ ઝુબીન નોટિયાલ દ્વારા પણ આ ફિલ્મમાં ગુજરાતી ગીત ગવાયું હતું. જેકેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર. અત્યારે મને વધારે અટ્રેક્ટ કરે છે અત્યારે ઇન ધીસ ફેઝ ઓફ લાઈફ મે બી, એટલા માટે મને વધારે મજા આવી રહી છે. અને એક ટાઈમ હતો જ્યારે નાનપણનું એવું હોય ને સપનું કે હું પણ શાહરૂખની હિરોઈન બનું, યુ નો. તો અને મારા વાળ ઉડે ને આ તેને આવી ડ્રેસ પહેરી હોય, એ નાનપણનું સપનું હતું જે ખાસી એવી ફિલ્મ્સમાં પૂરું થયું છે. તો હવે મને લાગે છે કે એક જે બીજી દીક્ષા છે જેનું એ સપનું હતું કે એક સરસ એક્ટર બને અને બહુ લેયર્ડ કેરેક્ટર્સ પરફોર્મ કરી શકે, જેને શ્યામ બેનેગલની અમુક મૂવીઝ જોઈને મેં જે એટલે ઇમેજિન કર્યું હતું કે ક્યારેક ભૂમિકા જેવી કોઈ ફિલ્મ મને મળશે ને એ ટાઈપનું કેરેક્ટર કરવા મળશે. તો ક્યાંક એ દીક્ષાને અત્યારે હું ફોલો કરી રહી છું ને એના માટે મારે બહુ જ હાર્ડવર્ક કરવાનું છે, એટલે આઈ એમ રેડી ટુ ડૂ દેટ. સો આશા કે એક વ્યક્તિ છે કાશી જે પોતાની દીકરીને શોધવા નીકળી છે, અને બીજો એક વ્યક્તિ છે રાઘવ જે કાશીની દીકરીને વેચવા નીકળ્યો છે. તો બંનેની એક અલગ અલગ જર્ની છે અને બંને અલગ અલગ રીતે ટ્રાવેલ કરે છે અને કોઈક એક મુકામે પહોંચે છે. તો એની ઉપર આખી એક વાર્તા કાશી રાઘવમાં છે. તમારું ડેબ્યુ મૂવી છે અને જયેશ મોરે અને દીક્ષા, ધ ટુ લેજન્ડ્સ ઓફ ધ ગુજરાતી મૂવીઝ. તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? ગજબનો. એટલે જસ્ટ હું મારા દરેક ઇન્ટરવ્યૂઝમાં આજે સેમ વસ્તુ કહું છું કે સ્ટાર્ટિંગમાં છે ને ખરેખર મને મારી ફાટતી હતી તારાથી અને જયેશભાઈથી પણ દે ગાઈઝ આર લાઈક ગજબ એમ. લાઈક એ લોકોએ મને બહુ જ શોર્ટ ટાઈમમાં એ લોકોથી કમ્ફર્ટેબલ કરાવી દીધો અને બહુ જ ટૂંક સમયમાં એ લોકોએ લાઈક એવું ફેમિલીવાળું વાતાવરણ ક્રિએટ કરી દીધું મારા માટે થઈને કે યાર મને એવું લાગતું જ નહોતું કે હું બહુ મોટા એક્ટરો સાથે કામ કરી રહ્યો છું. અને મારા માટે બહુ ઇઝી થઈ ગયું હતું કે મારા કોઈ પણ થોટ હોય તો બહુ ઇઝીલી દીક્ષા અને જયેશભાઈને શ્રુહદ એ લોકોને હું કહી શકતો હતો. તો યસ ધ્રુવ, જે સ્ટોરીની થીમ છે ઇટ ઇઝ બેઝડ ઓન સેક્સ વર્કર. તો જે તે સમયે જ્યારે મૂવીના સીન્સ હતા ત્યારે દીક્ષા સાથે હાઉ યુ વર કમ્ફર્ટેબલ ટુ સી બેઝિકલી આખી ફિલ્મ સેક્સ વર્કર ઉપર નથી. આ બહુ જ ક્લિયરલી કહું, ફિલ્મનું જે કેરેક્ટર છે એનો બિઝનેસ એ છે, પણ ફિલ્મના શરૂઆતમાં જ એની દીકરી ખોવાઈ જાય છે. એટલે એ પોતાના કામમાં તો રહી જ નથી શકતી, પોતાના દીકરીને શોધવાવાળી જર્નીમાં જતી રહે છે. તો એવા કોઈ ડિફિકલ્ટ સીન્સ ફિલ્મમાં છે જ નહીં. અને જે પણ છે બહુ જ ઇમોશનલ ગ્રાફવાળા સીન છે જે અમે લોકો બહુ ઇઝીલી એકબીજાને નરેટ કર્યા, એકબીજાના થોટ અમે લોકો આપલે કર્યા, બ્રેન સ્ટ્રોમ કર્યા અને એના પછી અમે લોકોએ એ વસ્તુને શૂટ કરી. નાવ આઈ વિલ કમ ટુ દીક્ષા. એક સ્ટાર્ટિંગના જે સીન્સ છે તે કલકત્તાના છે, એટલે જે ત્યાંનો એરિયા છે કે જ્યાં સેક્સ વર્કરો કામ કરતા હોય ત્યાંના સીન્સ છે. એની માટે કેવું હોમવર્ક કરવું પડ્યું? યસ, એટલે એક તો લેંગ્વેજ ઉપર પણ કામ કર્યું, ડાયલેક્ટ પકડી અમે. અપરજિતા કરીને એક ડાયલેક્ટ કોચ છે જે કોલકાતામાં જ રહે છે છોકરી, એટલે શી હેલ્પ્ડ અસ બોથ. એટલે ખાસું રિસર્ચ એમાં ગયું કે જે લેકો પકડ્યો છે એક્ઝેક્ટલી એમાં હિન્દી પણ છે, બંગાળી પણ છે. તો હિન્દી બંગાળી બંનેનું મિશ્રણ કરીને એક એવી ભાષા નીકળે જે સોનાગાચીમાં જે બધી વિમેન છે ત્યાં એમની બોલચાલની ભાષા કેવી છે એ પકડવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસું ડિફિકલ્ટ હતું વિથ રિસ્પેક્ટ ટુ લેંગ્વેજ,
વિથ રિસ્પેક્ટ ટુ ધ ઇમોશનલ પ્રિપરેશન બિકોઝ શી ઇઝ અ મધર ઓલ્સો અને સાથે સાથે હર પ્રોફેશન ઇઝ દેટ ઓફ અ સેક્સ વર્કર. તો પહેલાં તો હું બહુ જ એક્સાઇટેડ હતી કે આવું કંઈક કરવા મળે છે મને મારા જીવનમાં, એ જ બહુ મોટી વાત છે. આઈ હેડ નેવર ઇમેજિન્ડ કે આ ટાઈપનું ચેલેન્જિંગ કેરેક્ટર મને ક્યારે મળશે, પણ મને ક્યાંક મેં મેનિફેસ્ટ કર્યું છે એ મારી લાઈફમાં, એવું મને લાગે છે. તો અમે હું ને ધ્રુવ અમે કામાઠીપુરા ગયા હતા ટુ ઓબ્ઝર્વ, ટુ ઇન્ટરેક્ટ એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોની હાર્ડશિપ્સ કેવી છે, એ લોકોના સ્ટ્રગલ્સ કેવા છે. એન્ડ ઓલ્સો એક પ્રયત્ન એ રહ્યો કે સ્ટીરિયોટિપિકલ પ્રોસ્ટિટ્યૂટ એને ન બનાવીએ, કે યુ નો અમુક કેરિકેચરિશ પોર્ટ્રિયલ હોય છે. યસ, પાર્ટ ઓફ હોમવર્ક. હાજી. તમે કેટલી કલાક એ સેક્સ વર્કરો સાથે રહ્યા? અમે ઓલમોસ્ટ 4 દિવસો ત્યાં ગયા હતા એન્ડ ડિફરન્ટ ઓફકોર્સ ડે ટાઈમમાં જ અમે ગયા હતા. અને ત્યાં વન થિંગ દેટ વી રિયલાઇઝડ ઇટ ઇઝ કે બી ડે ઓર નાઇટ એમનું કામ તો ચાલુ જ હોય, અને આટલી જગ્યામાં 50 લેડીઝ રહેતી હોય છે, ત્યાં એક વોશરૂમ શેર કરતી હોય છે. તો ઓનેસ્ટલી એઝ અ વુમન હાઇજીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે દેર આર એન નંબર ઓફ ઇન્ફેક્શન્સ દેટ વિમેન આર પ્રોન ટુ. ને એમાં ડિઝીઝીસ હોય, HIV કે બીજી ડિઝીઝીસ. આઈ થિંક અપાર્ટ ફ્રોમ ઇમોશનલ ટ્રોમા, જે ફિઝિકલ ટ્રોમા બોડી પર એમને પડે છે એ અનઇમેજિનેબલ છે. એટલે હાજી, ક્યાંય સ્લેંગ્સ વપરાય છે તો એની માટે કંઈ કામ કરવું પડ્યું તમારે કેરેક્ટર? હાજી, એટલે એક જે એક્સેન્ટ પકડવાની હતી એ તો પકડી. જે બંગાળી એક્સેન્ટમાં બી જે એક બે જગ્યાએ એવા વર્ડ્સ જે આવ્યા છે બહાર, એ એના માટે એટલે એકચ્યુઅલી હું તમને કહું કે અમે જ્યારે વાંચતા હતા ને સ્ક્રિપ્ટ, ત્યારે જ અમને ખબર હતી કે આને બહુ ફ્રી ફ્લો રાખવું છે, એવું ના લાગવું જોઈએ કે ડાયલોગ છે. તો એના પર બી કામ કર્યું અમે કે એ ખટકો ન જોઈએ, કાં તો એ બહુ એવું ના સાઉન્ડ કરવું જોઈએ કે વાહ યાર ક્યાં ડાયલોગ હે. એટલીસ્ટ મોસ્ટ ઓફ ધ ફિલ્મ 60-70% ઓફ ધ ફિલ્મ હું કહીશ કે એમાં ડાયલોગ્સ બહુ ફ્લોઈ હતા, આખી ફિલ્મમાં બહુ ફ્લોઈ છે. તો એવું તમને નહીં લાગે કે આ એક કેરેક્ટર કંઈક બોલી રહ્યું છે. તમને એકચ્યુઅલી વચ્ચેથી કદાચ તમે કનેક્ટ જો થઈ ગયા ફિલ્મથી, તો તમને એવું લાગશે કે તમે કોઈની સ્ટોરીમાં ઘૂસી ગયા છો, આ બે લોકોની વાર્તામાં, તમે આમની લાઈફમાં તમે ઘૂસી ગયા છો. તો મારો ક્વેશ્ચન એ છે હાજી, તમે જે સ્લેંગ એમાં કદાચ બોલવાનો ડાયલોગ હોય કે ભાઈ જે લોકો વાતો જે બોલે છે, એ અત્યારે અમારા દર્શકોને એકાદ ડાયલોગ તમે બોલી શકતા? ઓકે,